રાજકોટ શહેરમાં નકલી નોટોના ગેરકાયદેસર ધંધા સામે એસઓજી ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી ગુપ્ત માહિતીના આધારે એસઓજી ટીમે શહેરના રૈયાધાર વિસ્તારમાં દરોડો પાડી ડુપ્લિકેટ નોટ બનાવતી મિની ફેક્ટરી ઝડપીને આખા મામલાનો ભાંડો ફોડ્યો છે. દરોડા દરમિયાન પોલીસે નૈતિક અગ્રવાત નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 38 ડુપ્લિકેટ નોટો મળી આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી પોતાના રહેઠાણમાં જ નકલી નોટો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નોટો બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેટલાક સાધનો અને સામગ્રી પણ પોલીસે જપ્ત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસને આશંકા છે કે આરોપીએ આ નકલી નોટોને બજારમાં ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ એસઓજી ટીમે આરોપીને કસ્ટડીમાં લઈ તેની કડક પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન પોલીસે પણ તપાસ કરી રહી છે કે આરોપીને નોટો બનાવવાની ટેકનિક ક્યાંથી મળી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે નહીં. આ સમગ્ર મામલે હવે પોલીસ વધુ તપાસ શરૂ કરી રહી છે અને નકલી નોટોના સંભવિત નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આગળની તપાસમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.